નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ અને આ જે પાછળ દેખાય એ મારી છોકરી છે અને આ છે મારો છોકરો. હવે એમણે એક જીદ પકડી છે આ છોકરીએ કે પપ્પા મારે યુટ્યુબ ચેનલ બનાવવી જ છે અને તમે મને યુટ્યુબ ચેનલ બનાવી આપો તો હું વિડીયો રોજ બનાવીશ અને મને વિશ્વાસ છે કે લોકો મારી ચેનલને ફોલો કરશે, ચેનલ સબસ્ક્રાઈબ કરશે, શેર કરશે અને મારો વિડીયો જોશે. એમને એક મનમાં એવી ઈચ્છા છે કે હું યુટ્યુબ ચેનલ બનાવી અને પૈસા કમાવો એવું એમને છે મનમાં. તો આપણે એમને આજે જ એટલે કે તારીખ 28/3/2026ના રોજ એક ચેનલ બનાવી છે અને હજુ હમણાં જ 5 વાગ્યા જેવો એક વિડીયો મૂકેલો છે અને આ બીજો વિડીયો છે. તો મિત્રો આ ચેનલનું નામ આપેલું છે ભાર્ગવી કોલાવા વ્લોગ. ભાર્ગવી કોલાવા વ્લોગ. તો મિત્રો આ છોકરીને તમે સપોર્ટ કરજો, ભાર્ગવી કોલાવા વ્લોગ ચેનલને અને એમને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એમને સપોર્ટ કરજો અને રોજ અવારનવાર વિડીયો જે છે એ મૂકતી રહેશે જેવા એમને આવડે એવા એમની ભાષામાં. કેમ કે એમને તો હજુ ખ્યાલ ન હોય કેવી રીતે બોલવું, શું કરવું, પણ ધીરે ધીરે તમારા લોકોનો સપોર્ટ મળશે તો એ આગળ વધશે અને એની જે ઈચ્છા છે એ પૂરી કરશે. તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે મારી દીકરીને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો, લાઈક પણ કરજો. અને બીજું મિત્રો કે મારી એક યુટ્યુબ ચેનલ છે દુદાભાઈ ચૌહાણ ચેનલ, જે એજ્યુકેશનની ચેનલ છે જેની અંદર આપણે PM કિસાન રિલેટેડ વિડીયો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેના સબસ્ક્રાઈબ 49,000 જેવા છે અને ચેનલ સારી ચાલે છે, મોનેટાઈઝ થયેલી છે અને પૈસા પણ આવે છે. તો આશા છે કે આપણે આ બીજી ચેનલ આજે ચાલુ કરી છે તો એને પણ તમે લોકો સપોર્ટ કરશો. અને હવે આ જે વિડીયો છે એ હું આ ભાર્ગવીને આપું છું વિડીયો બનાવવા માટે, એટલે એ એની જેવી ભાષામાં વાત કરે એ તમે સાંભળજો. ને અત્યારે અહીંયા જુઓ, અહીંયા બોલ, એમ શું કરો બોલ. હેલો મિત્રો, જુઓ અહીંયા પાછળ બાઇક પડ્યું છે આપણે અને પરાને એક આપણે સંબંધીનું ટ્રેક્ટર પણ પડ્યું છે. આપણું નથી હો, આ બાઇક જ એક આપણું છે. આ જે દેખાય ને એ બાઇક જ આપણું છે, પેલો ટ્રેક્ટર બીજાનો છે, આપણું નથી. આપણું તો જે જીવન છે એ સિમ્પલ અને સાદું જીવન છે. તમે જુઓ અહીંયા ચાલો તો આ અહીંયા ઢોકળી ઊભી છે અમારી ગાયની. એની જે માં હતી એ વાવાઝોડામાં મરી ગઈ છે અને અત્યારે એકલે એ જે ઢોકળી છે એ ઊભી છે. અને અહીંયા હું તમને બતાવું ખેતરમાં આપણે બાજરી વાવી છે. જો બોલ, તારે શું કેવું બોલ, બોલવું. હેલો મિત્રો, તમે લાઈક સબસ્ક્રાઇબ કરશો તો અમે ગાડી પણ લાવી શકીએ. જો ઓલે ઢોકળીને લઈને આવે છે અને બોધ બોલે ગાય આવી જઈએ. ગાયને તગડ ગાય વાળા રસ્તો ખુલ્લો ઝોપો ખુલ્લો મળ્યો છે. ટ્રેક્ટર આવ્યું હતું, સાર ભરવા આવ્યું છે ટ્રેક્ટર. હવે એક સંબંધીનું છે. જુઓ તમે, કેમ કે ચણા આપણે વાવેલા હતા એટલે ચણા લીધેલા હતા, એની જે સાર હોય એ સાર અહીંયા પડી છે. 1 2 3 4 પોટકે છે, 4 પોટકા છે અને આ એમનું ટ્રેક્ટર છે. પછી હું તમને બતાવું, અહીંયા બાજરી વાવી છે આપણે. બાજરી જો કે હમણાં તો થોડો ખાર આવી ગયો હતો એટલે કોઈ મને લાગતું નથી ઉગે એવી, પણ છતાંય આપણે વાવી તો છે. આપણો કર્મ તો આપણે કરવાનો છે, દેવાનો છે કુદરતને. તો જુઓ અહીંયા આપણે બાજરી વાવેલી છે, લાંબા પટ્ટા કરેલા છે. પરાણ ઘઉં વાવેલા છે, જે તમને દેખાય. હું ઝૂમ કરું છું થાય તો જુઓ, પરાણ ઘઉં છે વાવેલા, દેખાય. અને અહીંયા જે છે એ બાજરી વાવેલી છે. બાજરી તો હજુ દીખતી નથી પણ છતાં તમને બતાવું છું, કદાચ દેખાય તો. આવી બાજરી થઈ છે મિત્રો અને
હવે ઘઉં જે છે એ વાઢવાનું ચાલુ કરવાનું છે આવતીકાલે, એટલે આવતીકાલથી આપણે ચાલુ કરી દઈશું. એટલે હવે તારે કાંઈ બોલવું હોય તો બોલે. સારું મિત્રો, તો હવે ભાર્ગવીને લેસન કંઈક કરવાનું બાકી છે, એટલે લેસન કરવા બેઠી છે. વરે આવતીકાલે એને વિડીયો બનાવવા દઈશું, તો ત્યાં સુધી આપણે રજા લઈએ. જો ઓલો પડી ગયો ને, હા જુઓ છે ને ટાયર આગતા આગતા પડી ગયો. જો બેન ભાઈ આખો દી આ જ કરે, બીજું કોઈ કરતો જ નહીં. જો અમારી મોટી ગાડી હે ને, વાહ ફોર વ્હીલર વાહ થાર જો હે ને આખો દી બસ લેસન તો કરવું નહીં એમ ને. લેસન આલું હોય તાર ને તમે લેસન આલ્યું હોય એટલે જો કસે બે આલું આ એક આનું છે, આ તારું છે. જો કેવી ગાડી છે, થાર દે થાર આ મારી થાર છે. આખો આ નોંધ પણ બાળપણ આને કહેવાય. હે કેવા મસ્તીથી રમે છે. હા હવે કે વિડીયોને લાઈક કરી દો આપણે. મિત્રો વિડીયોને લાઈક શેર 5 જણાને શેર કરજો ને સારી કોમેન્ટો પણ કરજો, સબસ્ક્રાઇબ કરજો. સારું, તો હવે આપણે વિડીયોને પૂર્ણ કરીએ અહીંયા.